ભાઈ દીકરો છે દીકરો. કુંભ રાશિ, દીકરો ભણવામાં તેજસ્વી, તારંગત, ગુણી ને આયુષ્ય. પ્રભુ શાવા દે વિષ્ણુ, ભગવાન તારા દીકરાને લાંબી ઉંમર દે. ઉભરે પ્રભુ, આ પણ અંતરે અને તોય તારા હૈયાની વાત હોઠ સુધીનો અંત નથી કાપી શકતી. એના ભાઈબંધથી એ વાત સંતાડે. જીદ ન કર વિષ્ણુ, નકર વાત સાંભળીને પુત્ર જન્મના તારા હૈયાના હરખમાં હળાહળ ખોલાશે. તું તારા દીકરાનું ભાવિ જાણી શકીશ, પણ એ તારાથી ચીરવાશે નહીં. પણ તારી આ અધૂરી વાત મારી બાકીના જીવનની વાતને વધુ વસની બનાવશે. ક્યારે શ્વસેની ફરજ તકડ હયું તોતરી સાથે માથે કાચા સૂતરને તાતરે ધારદાર તલવાર બાંધી તું મને જીવાડવા માંગે. એના કરતા જે હોય મને ચોખ્ખે ચોખ્ખું કહી દે પ્રભુ. સાંભળ વિષ્ણુ, કાળ છે કાળ મીંઢ મેલીને સાંભળ. તારા દીકરાના નસીબમાં એના લગ્ન અને મૃત્યુનો યોગ બે ભેળા છે. એટલે જે દી તારા દીકરાના લગ્ન થશે એ જ દી એને મોત મળશે. તું ફરીથી આંકડા માંડ, ફરીથી ગણતરી કર. તારી ગણતરી કરવામાં કઈક ભૂલ થતી હશે. તું તો જાણે છે વિષ્ણુ કે આ પ્રભુ જોશીના જોશ કઈ ખોટા પડતા નથી. તો પ્રભુ મને એક વચન દે. આ વાતની તારી ભાભીને ભૂલે ચૂકે ખબર ન પડવી જોઈએ. માનું હૈયું છે આ વાતે ક્યારે જીરવી નહીં શકે, ક્યારે જીરવી નહીં શકે. કહું છું હવે હું જાજુ નહીં કાઢું હો. સમજ્યા તાણે આ વાત તમે ન કાઢો ગોરાણી. મારી વાત સાંભળો. આપણો શંકર હવે મોટો થયો છે. એનું ભણવાનું હવે પૂરું થવા આવ્યું છે. આજકાલ કાશીથી પાછો આવશે. મારી એક જ અબળખા છે, પૂરી કરશો? શું? મારા દીકરાના લગ્ન જોવા છે. પણ પેલા એને પાછા આવવા તો દો. જે દી તારા દીકરાના લગ્ન થશે એ જ દી એને મોત મળશે. જે દી તારા દીકરાના લગ્ન થશે એ જ દી એને મોત મળશે. માય વ્રત જે આવી જા. ગૌરી, તું બાળપણથી માના પૂજા અને વ્રત કરે છે. અટાણે તે મા પાસે શું માંગ્યું? કોઈ પણ કુંવારી કન્યા મા પાસે બીજું શું માંગે? સમજી ગઈ. સારું ઘર અને વર, ઈ જ ને? હા. આ તો પાછળ પાછળ આવે છે. કોણ? આ મંદિર વાળો. તરસ લાગી છે, પાણી પાછો. ભરવા નથી આવતા, સમજ્યા? સારું. ઉભા રહ્યો. ગૌરી સામે જોયા હું રાખું છું. આ ગામમાં કોઈ ધર્મશાળા છે? ના, નથી. તમારે બંધાવવી છે? ના, મારે તો રાતવાસ જ રહેવું છે. તો કોઈ માળી કુંભાર નું ખોડું ગોતી લ્યો. માળી કુંભાર ને ખોરડે ઉતરે એવું આ ખોડ્યું નથી. હું બ્રાહ્મણ છું એટલે કોઈ બ્રાહ્મણ નું ઘર ચીંધો. બ્રાહ્મણ નું ખોડું તો અમારું છે, પણ મારો બાપ વસમો છે. અજાણ્યાને ઉતારો દે એવો નથી. ખરું ને નણંદબા?
તમે એમ કરો નણંદબા, અને તમે તમારે ખોડે લઈ જાઓ. હા, તમારા ભાઈનું મન અને મહેમાન ગતિ બંને મોટા છે. ચાલો. ભાઈ, ભાઈ, લાલા ભાઈ, મહેમાન આવ્યા છે. મહેમાન? ઓહો, મારે રૂડા મહેમાન છે. બ્રાહ્મણ છે. હા. ધર્મશાળામાં જવાની વાત કરતા હતા, પણ આપણા ગામમાં ધર્મશાળા ક્યાં છે, એટલે હું આને લઈ આવી. સારું કર્યું, સારું કર્યું. આપણું ઘરે ક્યાં ધર્મશાળા કરતા ઓછું ઉતરવાનું છે. હા. શું નામ રાખ્યા છે? શંકર. ઓહો, તમારું નામ શંકર ને મારું નામ લાલ શંકર. પણ લોકો બધા મને લાલો કહીને બોલાવે. ક્યાંથી આવ્યા? કાશીએથી. હા, બહુ છેટેથી આવ્યા. હા, ભણવા ગયો હતો, ત્યાંથી જ પાછો ફરું છું. વાહ 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 વાહ, કાશીનું ભણતર ને કરવત તો જગ પ્રખ્યાત. પણ તમે તો ભણવા જ ગયા હતા ને? હા, હા, ક્યાં રહેવા? બાજુના ગામમાં. હનુમાનપરામાં? ના, રામપુર. હા હા, તો પાડોશી. ઘરમાં કોણ કોણ છે? બા, બાપુજી. ભાઈ બહેન? નથી. લગ્ન થઈ ગયા છે? ના. હક પણ? ના. છૈયા છોકરા? હા. લગ્ન નથી થયા પછી છૈયા છોકરા ક્યાંથી હોય? અમે પણ ઘરમાં ભાઈ બહેન જ છીએ. મારું સક પણ થઈ ગયું છે. મારી બેન માટે સારું ઠેકાણું શોધીએ છીએ. પણ તમે આમ કેમ ઉભા છો? આવો, અંદર આવો ને. મહેમાન છો, કઈ દુશ્મન થોડા છો. આવો આવો, અંદર આવો. આવો આવો. આવો ભાઈ, આવો. હીરો બહેનો છે. મહેમાન, આ તમે આવ્યા અને અમારા ઘરમાં આવો તરત હીરો થયો. એમ કરો, અહીં જ રોકાઈ જાઓ. જો એમ કરું ને તો પહેલા દાડે મહેમાન, બીજે દાડે મય અને ત્રીજે દાડે તેની અક્કલ ગઈ. કે ભલે ને જાતિ પણ હીરો તો થવા મળે. મારે નથી પીવું. જય હનુમાન, જય હનુમાન. તમારા માટે નથી, મહેમાનને આપ્યા હું ને. અરે એને બિચારાને આટલું બધું ખવડાવ્યું છે, હવે ઉપરથી દૂધ પાછો તો બિચારો ઓકી પડશે. જય હનુમાન, જય હનુમાન. ભાઈ, હા. જે થવું હોય તે થાય, આપ્યા હું. હું નથી જતો. જય હનુમાન, જય હનુમાન, જય હનુમાન. લાલાભાઈ, હા, તમે મારા ભાઈ છો ને, આ તે છું જ. તો આપ્યા હું ને. બજરંગ બલીનું નામ લેવા નથી દેતા. મહેમાન ઘરમાં આવ્યા છે, બિચારાના પેટમાં જગ્યા હોય તો સારું. જય હનુમાન. કા મહેમાન ભૂલી ગયા? ના ના. કા? દૂધ. દૂધ હા, ચોખ્ખી ભેંસનું છે. તે તમે કરેલ મહેમાન ગતિ તમને મોડી લાગે છે? કા મહેમાન ગળે આવી ગયા કે શું? અરે મારું તો અંતર ભરાઈ ગયું. અજાણ્યો અતિથિ થઈને આ આંગણે આવ્યો, મન ભરીને મહેમાન ગતિ માણી અને હવે શબ્દો સંતા કુકડી માંડીને બેઠા છે. તમારો પાડ માનું, પણ કયા શબ્દોમાં, કઈ રીતે? હા, ઈ હું કહું. એક દી હું ઓચિંતાનો આમ જ અતિથિ બનીને તમારે આંગણે આવી ચડીશ, ત્યારે મહેમાન ગતિ કરશો ને? જરૂર કરીશ, પણ તમે આવશો ને? જે જણ અમારા અંતરને આંબી ગયું હોય એના આંગણે ન આવીએ. મહેમાન દૂધ. ના ના, મારે નથી પીવું. પેટમાં જરાય જગ્યા નથી. કઈ વાંધો નહીં, મારા પેટમાં જગ્યા છે અને દૂધને તો પેટ હારે જ કામ ને. પછી તમારું હોય કે મારું હોય, લે હું પી જાઉં. મહેમાન, હવે તમે તમારે આડા પડો અને પેટમાં જગ્યા કરો. મફત કા ચંદન ગત પેટા લાલિયા. ઓયા, તૃપ્તિ થઈ ગઈ. ચોખ્ખી ભેંસનું દૂધ, મફત કા ચંદન ગત પેટા લાલિયા. હોઈ જાઉં નિરાતે. ઓયા, મારી વાહ.
શું ગોતો છો મહેમાન? દૂધ. મારો હાથ તો નહીં થયેલો ને? આ હાથ તો મારે ઠેલવોય નથી. પ્રભુ, મારો શંકર હવે 21 વર્ષનો થયો છે. કાશીએથી ભરીને 2-4 દિવસ પાછો ફરવાનો છે. જાણો છો વિષ્ણુ, ને તું એ જાણસ કે તારી ભાભી આજકાલ માંદી રહી છે અને એ દીકરાના લગ્ન ઝંખે છે, જ્યારે મને દીકરાના લગ્નમાં દીકરાના મોતના ભણકારા સંભળાય છે. શું જાણવું, માંદી માની અબડખા કે દીકરાનું આયખું? ભાગ્યમાં જે લખાણ હશે એ ભોગવવું જ પડશે વિષ્ણુ. ના પ્રભુ, ના. હું મારા શંકરના લગ્ન જ નહીં કરું. લગ્ન જ નહીં કરું. રજા માંગવા આવ્યો છું. બસ જશો? હા, પણ પાછા આવવા માટે. ને આ ફેરા ઓચિંતો નહીં આવું, તમને કહીને આવીશ. એકલો નહીં, પણ વાજતે ગાજતે સાજન માજન હારે આવીશ. જેના હાથમાં પાણી પીધા એનું પાણી ગ્રહણ કરવા આવીશ. લ્યો, જાઉં. લ્યો, મહેમાન તિથિ દેવાનું તો ભૂલી ગયા. કઈ વાંધો નહીં, તિથિ તો મારે નક્કી કરવાની છે ને. આજ તમારો શંકર આવવાનો હતો ને? હા, આવતો જ હશે. માં, માં. હા તો મારા શંકરનો અવાજ, મારા શંકરનો અવાજ. બાપુ, દીકરા, દીકરા આવી ગયો તું, આવી ગયો મારા દીકરા, આવી ગયો. મારી આંખોના રતન બહુ વેળાસર આવી ગયો હતો. મને હતું કે તું આવી છે પહેલા તો મોત મને આવી જાય. એવું ના બોલ બા. ભગવાન કરે ને મારી ઉંમર પણ તને મળે. કહું છું, હવે આપણે દીકરી મોટી થઈ, આ એના લગ્નનું તો કાંક વિચારવું પડશે ને. મારા જન્મ એક ઠેકાણું છે. એમ? કોણ? વિષ્ણુ ગોરનો છોકરો શંકર પરગામથી પાછો આવી ગયો છે. આંખ ને અંતર બેવને ઠારે એવો છે. તો તાર હાથ દુખી જશે, માટે જે કેવું હોય ને. ના ના બા, એવું કઈ ખાસ નથી. પણ આ તો પાછો ફરતો હતો ને તે બાજુના ગામમાં રોકાયો હતો. સારું કર્યું. રાત વરસ મુસાફરી કરવી એ ઠીક નહીં. પણ એ ગામમાં ધર્મશાળા જ નહોતી. ને એ લોકો મને ધરાર પોતાને ઘેર લઈ ગયા. ને પછી આ હા 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 મારી શું મહેમાનજી કરે છે ભાઈ બહેને. જાણે હું એ ઘર જમાઈ ન હો. તે કરે જ ને. આપણામાં અતિથિ એટલે દેવ. ઈ ભાઈ બહેનનો સ્વભાવ બહુ સારો. ને એમાંય બેન, ભગવાને એને નવરે દીએ ઘડી હશે. જ્યાં જાશે એનું આંગણું ઉજાશે. સારું સારું, ભગવાન એને સુખી રાખે. પણ હજી એના સત્સંગ નથી થયા હો. એ તો એના અંજળની વાત, એમાં આપણે શું કરીએ? ઓ માં, તું તો કઈ સમજતી જ નથી. મારું તો પગ દબાવવાનું એ ફોગટ ગયું. ધરાર મોંમાં આંગળા નાખીને બોલાવવા માંગસ ને તો સાંભળ. ઈ ગૌરી મને ગમે છે. દીનો ભાઈ આજકાલમાં જઈ આવવાનો છે અમારા સગપણની વાત કરવા. સાંભળ બોસ,
સાંભળ્યું? હા ગોરાણી, પણ આપણે શંકરના લગ્ન નથી કરવા. એ હજી નાનું છે. નાનું? અરે આ ફેરે 22મું બેસ હા એ ખરું, પણ ને શંકરને છોકરી ગમી છે. હા પણ તે તમારે શું જાણવું છે? તમારી જીત કે મારા એકના એક દીકરાનું રાજીપું? ગોરાણી, અરે તો માવતર છોકરાના રાજીપામાં જ રાજી. બસ. અને હવે આ કાયાનો પણ કાંઈ ભરોસો નથી. હું મરું તે પેલા મારે મારા એકના એક દીકરાના લગ્ન જોવા છે. લગ્ન જોવા છે મારે. ગોરાણી, જે દી તારા દીકરાના લગ્ન થશે એ જ દી એને મોત મળશે. જે દી તારા દીકરાના લગ્ન થશે એ જ દી એને મોત મળશે. કોકનું સુખળ ને કોકના ઓરસિયા, મફત કા ચંદન ઘસ બેટા લાલિયા. લે ભાઈ તારું પોટલું. લે શેનું પોટલું? તારે જવાનું છે ને? લે મારે ક્યાં ક્યાંય જવાનું છે? ઓલા મહેમાને ત્યાં રામકાલ કીધું હતું ને કાલે જઈશ. ભાઈ, ક્યાં મહેમાન? હા, ઓલા ભગવાન કાકા 33 વર્ષના. અરે ઈ તો ગુજરી ગયા ને એનો ઘરઘરો હોત કરી આવ્યો. નહીં, તઈ તે દી નહોતા આવ્યા. આખી રાત રોકાણા હતા. એ તે ઓલા ધર્મશાળા ને બદલે ઘરમાં ધામા નાખીને પડ્યા હતા ઈ શંકરલાલ. તો મારે એનું શું કામ છે? હું હાથ ગાવનો ધક્કો ખાઉં? પણ ઈ તને આવવાનું કહી ગયા હતા ને? આ તો ઈ તો આપણે એની સારી સરભરા કરી હતી એટલે એને વિવેક કર્યો હતો. એમ હું ધોયડો જાઉં તો ખરાબ લાગે ને. પણ તારે એમના બા બાપુ પાસે વાત નાખવાની છે. શેની વાત? કઈ સમજતો જ નથી. તો જાતો બસ. આજ મારા બા બાપુ. અરે તારા કપાળમાં તો કૂવો છે, કૂવો. માંડી રડવા. અરે મારી ગાંડી બેન, તારા માટે 7 ગાવ તો છું, 7 સમંદર પાર કરી જવા તૈયાર છું. જોજે ને, તારું સત્પણ પાકું કરીને હું પાછો આવીશ. પછી હે ને ધામે ધૂમે તારા લગ્ન કરીશ. પણ બેન, તું સાસરે ગયા પછી આ ઘર સૂનું સૂનું લાગશે. મને તારા વિના જરાય નહીં ગમે બેન, મને તારા વિના જરાય નહીં ગમે. પ્રભુભાઈ, ગોરાણી તો હવે 4-6 દિના જ મહેમાન છે અને શંકરના સગપણની હઠ લઈને બેઠી છે. આજકાલમાં જ ગૌરીનો ભાઈ અહીં આવવાનો છે. આ સગપણ હું ન થવા દઉં તો એનો આઘાત ગોરાણી જીરવી નહીં શકે. એટલે જ કહું છું, એમનું મોત અટકાવી નહીં શકો, પણ તમે એમનું મોત સુધારી શકશો. શંકરનું સગપણ કરી દે. હું પ્રયત્ન જરૂર કરીશ કે આ સગપણ નહીં થાય. તેમ છતાંય જો ગોરાણી નહીં માને તો એનું મોત સુધારવા આ સગપણ થવા દઈશ. પણ ધારો કે ગોરાણી જીવી ગઈ તો શું કહેશ પ્રભુ? હું શું કહું? ભાભીની કુંડલી જ ક્યાં છે કે એ જોઈને હું તને કંઈ કહી શકું? મારો આજ સુધીનો અનુભવ તો એમ કહે છે કે ગોરાણી હવે જાજુ નહીં જીવે. માય એવરાજ જીવરાજ જયા વિજયા, નાનપણથી હું તમારી પૂજા કરતી આવી છું ને આજ પહેલા તમારી પાસે કાંઈ નથી માંગ્યું. આજ માંગુ છું માં. હોશભેર ત્યાં ગયેલા મારા ભાઈનું વેણ પાછું ન થયેલા એ જોજે માં. મારી પ્રીતની લાજ રાખજે માં, લાજ રાખજો. બાપુજી, બાપુજી, આવો ને. બાપુજી, બાપુજી, આ છે લાલાભાઈ. મુરબી, જય શ્રી કૃષ્ણ. ચાલો હું તમને મારી બા સાથે મેળવું. બા છે લાલાભાઈ, ગૌરીના ભાઈ. આવો આવો, બેસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસ દીકરા, હું તો તારી જ રાહ જોતી હતી. આ જો અમારા તરફથી સટપણ પાકું હો. તો લાલાભાઈ હજી ના જ આવ્યા. એમની હાથમાં તો જોવા દે. થાકે તે ભલે ને પછી નિરાંતે આપણે સત્સંગ પૂરો નથી કરવા, એટલે કે નિરાંતે કરશું. તારી સુવા થાય પછી. ગોર, આ માંદગી તો મને હારે લઈને જ જશે. એ પેલા મારી બહુને લાવવું છે. દીકરા, અમારા તરફથી હંડીએ વાત રાખી હો. અને હાલે અમારા તરફથી બહુને દેજે અને હારે મારા આશીષ કેજે. આવી ગયો ભાઈ. હા, શું થયું? એનું તું જે કામ હાટું ગયો તો એનું? હવે એનું શું થાય? ના પાડી આવ્યો.
માંડીમાં ખખડેલ બાપ, વેતા વગરનો વર ને સાવ ગરીબ ઘર, તું પેટ ચોડીને પીડા શું કામ ઉભી કરવી? ભાઈ લે 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 લે, અરે આમ ખીજાણી કર. તો શું કરું? મોટે ઉપાડે ભાઈ થયો છે, પણ બહેનના હૈયાની વાત નથી જાણતો. પણ બેન, હું તારો ભાઈ છું, કઈ ભગવાન થોડો છું? તારા હૈયાની વાત મોટે ન આવે ત્યાં સુધી હું શું જાણું? બોલ, તારે શું કેવું છે? કાંઈ નહીં, ના પાડે આવ્યો તો પાછા પડતા બહેન માટે થોડું ઝેર લાવું હતું ને. લે લે, તે મને કેવું તું ને, હું તો ઈ લેતો આવત. અરે અરે અરે, પણ તું રડે કર. હા, હવે સમજો, બે આંસુ ભેગા છે. એક તો મનમાને સાથે સત્પણ કરી આવ્યો એના હરખના આંસુ, અને ભાઈથી વિખુડવાના દી આવ્યા દુઃખના આંસુ. એટલે ગાંડી, હું કઈ ગાંડો થોડો છું કે ના પાડી આવું? હું તો તને ચીડવતો હતો, અને તું સાસરે ગયા પછી ચીડવવાનો આવો મોકો તોડો મળવાનો છે. કાગળની રમત ને દેખ જાય. ઈ તો ઠીક, પણ હવે મારે આ કંગન નું શું કરવું? કંગન? હા, તારી સાસુએ તને દેવા માટે દીધા છો. જોઈ જો. હવે તને દઉં. મને કાગડો કેમ કીધો? ભાઈ ભાઈ દે ને. આમ શું કરે? પેલા પગે લાગ. નિયાળીને પગે લાગવાનું કે પાપમાં પણ ભલે પડું, પણ તારી સાસુએ મોકલાવે આશીર્વાદ દેવાના છે. લે બસ. અરે તારી સાસુને આમ પગે લાગી જરા સરખી ટેવ પાડ. માથે ઓત. ભાઈ બસ. અખંડ ચોકી રહે અને 8 છોકરાની માં થા. શું? હા, આ તો તારી સાસુએ મોકલાવેલા આશીર્વાદ ના હાથ. બાકી મારા બે ભણીએ તો જુદા, બસ છોકરાની માં થા. ભાઈ લે આ કંગન, જો સરપણ પાકું, લગન પાકા, અને એ મારું મામો તાવાનું પાકું ને. તું પણ મારી જેમ મારો જરાકનો વ્રત કર. માં તારી મનોકામના જરૂર પૂરી કરશે. લે, માં એ વ્રતને તકલીફ દો તારા ભાઈને સમજાવવા માટે. ને આવા બાધા આખડી કે વ્રતથી શું વળવાનું? એ તો બધું મેં તને સોંપ્યું, અને મારે તારા ભાઈની ભારિયા થવું છે, ભક્તાણી ની. આજ સુધી તારા ભાઈની મારા બાપુ સમજાવતા હતા, પણ હવે હું સમજાવીશ. તું સમજાવીશ ને મારો ભાઈ માનશે? હા હા, મારો જ માનશે. વિશ્વામિત્રનો તપોભંગ દેવી દેવતાઓ નહોતા કરી શક્યા, પણ મેનકાએ કર્યો તો. લે, તું મોટી મેનકા ખરી ને? હા, તો તારો ભાઈ ક્યાં વિશ્વામિત્રનો અવતાર છે? હું હમણાં જ જેને તારા ભાઈનો એવો તપોભંગ કરું છું કે બ્રહ્મચર્યાશ્રમને ભૂલીને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવા માટે અધીરા થઈ જાય. ચાલ દેખાડો. હું તો ધર્મ સંકટમાં આવી પડ્યો છું પ્રભુ. એક તો લગ્નનો દીપ અહીં આવતો જાય છે, અને બીજી ગોરાણીની તબિયત ધીરે ધીરે સુધરતી જાય. આ સત પણ તોડી નાખું તો એનો આઘાત શંકરની માં જીરવી નહીં શકે, અને લગ્ન થવા દો તો આવનારીનો જીવતર વગર. દીકરાની જાન જોડું, એ વિધવા બહુને આંગણે લાવવા. સાચી વાત છે વિષ્ણુ, હવે જ કરવું પડશે વિષ્ણુ. સત્પણ કરતી વખતે આપણે ધાર્યું એ નહોતું કે ભાભી આવી રીતે હરતા ફરતા થઈ જશે. ક્યાં ચાલી? મંદિરે મને લઈ જશે? જરૂર લઈ જઈશ માં, પણ આજ નહીં. હજી હમણાં તો તું માંદગી માંથી બેઠી થઈ છો. આ મટાણથી દોડધામ કરીશ તો લગન તાણે માંદી પડીશ. અરે હોય, તારા સત્પણે તો મને ચાલવાની શક્તિ દીધી, અને જોજે ને તારા લગન ટાણે તો દોડવા માંડીશ, દોડવા. ચારજી કેવું તો તારા લગન છે. દીકરે લગન? ના ગોરાણી, આ લગન નહીં. લગન નહીં થાય? કા? કારણ ન પૂછો ગોરાણી, ભરોસો રાખો. હું જે કઈ કહું છું તે સમજી વિચારીને જ કહું છું. તમારી માંદગીનો મલાજો જાળવી મેં આ સત્પણ થવા દીધું હતું, પણ આ લગન હું નહીં થવા દઉં. પણ શા માટે બાપુ, શા માટે? એનો જવાબ હું દઈ શકું એમ નથી શંકર. ક્યાંથી તો તમારા મનમાં પાપ છે, પાપ. પાપ? હા, તમે શંકરના લગ્ન પ્રભુ જોશીની દીકરી સાથે કરવા માંગો છો. મારા એકના એક દીકરાના સોગંદ ખાઈને કહું છું કે આવો વિચાર મારા મનમાં કઈ નથી આવ્યું. તો પછી આ લગ્નની શા માટે ના પાડો છો બાપુ? કાંઈ કારણ હશે તો એ જ ના પાડતો હોઈશ ને. એટલો ભરોસો નથી તને તારા બાપ નથી? તમારી પાસે ના પાડવાના કારણો હશે, પણ તમે હા પાડવાના કારણનો વિચાર કર્યો. શંકરે ગૌરીને વેણ દીધું છે, તેઓના સત્પણ થયા છે, અને આ તમારા સળગ છે. ના પાડવાથી શું પરિણામ આવશે હું જાણું છું, અને હા પાડવાથી શું થશે એની મને ખબર. અને એટલે જ હું કહું છું કે આ લગ્ન નહીં થાય, નહીં થાય, નહીં થાય. આ લગ્ન નહીં થાય.
જઈને હોય તો બોલાવી લો. શા માટે બાપુ? એને સાજી કરવા, ફરીથી આમ માંડી પાડવા? બાપુ તમે તો બાને રીબાવીને મારવા માંગો છો. શંકર બાપુ તમારા કરતા તો કસાય સારા કે છે એક ચાટ કે જીભ લે. શંકર તમને નથી બાની પડી, નથી તમારા દીકરાની પડી. તમે પતિ નથી, પિતા નથી, દુશ્મન છો દુશ્મન. અરે બાપુ તમે મારા બધી પર રાખજો છો, રાખજો. હું રાક્ષસ, હું આ વસમાં વેણ ભરી લઈશ, પણ આ લગ્ન તો નહીં થવા દો. શંકર તો આ શંકરને ગમે તેમ કરીને સમજાવ કરવું. હું એને એમ કહું છું કે આ લગ્ન અટકવા જોઈએ, પણ એ માનતો જ નથી. એટલે માનવાનો નથી બાપુ. અરે તમારી આ જીદે તો બાને ફરીથી માંગીને ખાટલે નાખી છે. ને અટાણે તમે વૈદ્યની પાસે બેહાડી મને આઈ લઈ આવ્યા. એ આ વાત કરવા માટે? બાપુ આખરે તમને મારા લગ્ન સામે વાંધો શું છે? તારે સાંભળવું છે શંકર? સાંભળ, તારા નસીબમાં મોત મંડાણું છે. તારા લગ્નને દેજ. જો મારા લગ્નને દિવસ મારું મોત મંડાણું હોત ને કાકા, તો ભગવાન અમને ભેળા જ ન કરે. નક્કી તમારી ગણતરીમાં કઈ ભૂલ છે. સાચું કહું છું દુર્ગા, તારા મોતની વાત તો મને ગમતી નથી. હું ઈચ્છું છું કે આ જોશ ખોટા પડે. વારંવાર મેં ગણતરી માંડી છે. જોશ ખોટા નથી શંકર, છતાંય જો ખોટા પડે તો એના બદલામાં હું મારા પ્રાણ દેવા તૈયાર છું. અને છતાંય જો તને મારી વાતમાંથી ભરોસો ન હોય, અમે ભાઈ બંધોએ ભેળા મળીને તારા લગ્ન અટકાવવા માટે આ કાવતરું કર્યું છે એમ તને લાગતું હોય તો ચાલ તારા લગ્ન પ્રભુ કરી લે. સાત ચૂંટના પારખા. ના પ્રભુ ના, એ સાત ચૂંટના પારખા તો આવનારીને વસમાં પડશે. એનું જીવતર ધૂળમાં રોડાઈ જશે પ્રભુ. બાપુ અટાણ સુધી આ હૈયા બાદ તમે એકલા આવે ન જો. અરે અમને એની જાણ પણ ના કરી. મેં બાપુ તમને કરવા વેણ ગયા. મને ક્ષમા કરો બાપુ, મને ક્ષમા કરો. દીકરા આ લગ્નની ના પાડતા તો મારું કાળજી કપાઈ જતું હતું. પણ હું શું કરું? લગ્નને આડે માત્ર 4 જ દિવસ. ગમે તેમ કરીને આ લગ્ન અટકવા જીવતા. બાપુ સીધા લગ્ન અટકાવશું તો ગૌરીના કપાળે કલંકની તીરી લાગશે. લોકો એને વગોવશે કે જરૂર ઇનામત કરવાથી એટલે આ લગ્ન અટક્યા. તો હવે એક જ માર્ગ છે દીકરા, તું ઘર છોડીને, ગામ છોડીને ભાગી જા. માથે ખોટું હાર લઈને પણ ભાગી જા દીકરા. આ લેન દેન પૂરી કરતા પહેલા મને તો પૂછો, અમારી આ ભાવની લેતી હું તો એમને મનથી ક્યારની વળી ચૂકી છું. પછી આ શરીર 4 ફેરા ફરે તોય છું ને ન ફરતો છું. બાપુ મને મારા વ્રત ને તપ માથે વિશ્વાસ છે, તમને તમારા જ્યોતિષ માથે વિશ્વાસ છે, તો મને મારી પતિ ભક્તિ માથે કોની તાકાત છે કે મારી મરજી વિરુદ્ધ મારા પતિને મારી પાસેથી ઝૂંટવી લે? અરે મને વૈધવ્ય આપતા પહેલા વિધાતાને 5 વાર વિચાર કરવો પડશે. પણ ગૌરી આ તો જાણ્યા છે, એ અમે તને નહીં દઈ શકીએ. તમે લગ્નની ના પાડીને અહીંથી પાદરે પહોંચો એ પહેલા હું અહીં ઘેર ભૂલીશ. પરણેતર બનાવી પાલખીમાં બેસાડી તમે મને ઘેર નહીં લઈ જાઓ. પણ છેલ્લી વાર મારી ઠાટડીને કાન દઈ શમશાને તો પોગાડશો ને. ભાઈ બાપુને કહો, મારી ગરવા બોલ હું શ્રદ્ધાની લાજ હવે તારે હાથમાં, તારે હાથ છે. બેન સુખી થઈ જા, સુખી થશે. ભગવાન ભગવાન તારું સૌભાગ્ય અખંડ રાખે. બેન
મમ્મી, અમે ભાઈ ને બેન બે મા બાપ વગરના ઉછરા છીએ. સંસારના વ્યવહારમાં મારી બેનની ભૂલ થાય તો એને માફ કરજો, એને સાચવજો. દાંતને જીભની શું ભલામણ કરવી? લાલશંકર, તમે કોઈ વાતની ચિંતા કરશો નહીં. એને અમારી વહુ તરીકે નહીં, અમારી દીકરી તરીકે સાચવશો. લ્યો, જય મહાદેવ. મહાદેવ, જય મહાદેવ. ચાલો પધારજો. આવજો. ફકર ના કર દીકરી, બળદ થાકી ગયા છે. થોડો પોરો કરી લે, પછી આપણે નીકળી અને પરોળ કરે તો આપણે ગામે પોગી જશું. ભગવાન ભોળાનાથ, મૃત્યુંજય મહાદેવ, તમારા પરની શ્રદ્ધા ને ભક્તિના ભરોસે મારી બેન આ ઘેરથી વિદાય થઈ છે. તમે એની ભેળા રહેજો, એનું સૌભાગ્ય અખંડ રાખજો, એનું એવાતન અખંડ રાખજો. પ્રભુ, શંકરના લગ્ન હેમખેમ પતી ગયા. મારા હૈયે શ્રદ્ધા છે કે તારા જોશ જરૂર ખોટા પડશે. હું પણ ઈચ્છું છું વિષ્ણુ કે મારા જોશ ખોટા પડે. દ્વાર ખોલ, નહીતર બાળીને ભસ્મ કરી નાખીશ. મારા જ મંદિરના દ્વાર મારે માટે જ બંધ. આ મડદાને હિલાવી તે મારા પવિત્ર ધામને ગુજારું કર્યું છે. આ ગુનાની સજા તારે ભોગવવી જ પડશે. હું તને બાળીને ભસ્મ કરી નાખીશ. જરૂર કરી નાખમાં. હું અભાગણી છું. આજ જ મારા લગન
ને આજ જ મારું સૌભાગ્ય નંદવાડું. હિંસક પ્રાણીઓથી બચાવવા માટે હું એમને અહીં લઈ આવી. એ જો મારો ગનો હોય તો મને જરૂર સજા આપમાં. તારી આ સજા મારા માથે આજે જ બની જશે. એમના વગરનું જીવતર કરતા એમની હારેનું મોત મને વધુ વહાલું લાગશે. માં, હું તારા શરણે આવી છું. મારે શરણે આવનારને હું સજા દઉં? ના દીકરી, રડ નહીં. તારા વેદનથી મારું હૈયું હલવાય છે. આંસુ તો ત્યારે જ અટકશે માં, જ્યારે આ આંખી એમને જીવતા ભાળશે. પતિ હાટું જીવતદાન માગસ? હા માં, દેશો. દઈશ, પણ એના બદલામાં હું જ્યારે અને જે માગું તારે મને દેવું પડશે. મારા સૌભાગ્ય માટે તું જે માગીશ તે દઈશ. ને આ વાત કોઈને કહેતી નહીં, નહીતર એ જ પડે તારા પતિનું મૃત્યુ થશે. કોઈને નહીં કહું માં. તથા નાથ, 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 નાથ. કોણ છે તું? મારા થાનકમાં કેમ આવી છો? માં જીવરાજ, તું તો અંતર્યામી, અંધુય જાણો છે, છતાંય પૂછો છે. પતિ આટલું જીવતદાન માગે છે? હા માં, એવરતે આશીષ દીધા, પણ હજુ એ પડખું જ ફર્યા છે. એમનામાં ચેતન નથી આવ્યું. જરૂર આવશે, પણ બદલામાં હું જ્યારે અને જે માંગુ તારે દેવું પડશે. જરૂર દેશમાં. ને આ વાત કોઈને કહેતી નહીં, નહીતર એ જ પડે તારા પતિનું મૃત્યુ થશે. કોઈને નહીં કહું માં. તથાસ્તુ. નાથ, 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 નાથ. માં જયા, માં એવરતમાં આવ્યા, જીવરતમાં આવ્યા, પણ હજી હું જાણું છું દીકરી. એમને જીવતદાન દે માં. બદલામાં તું માંગ ઈ આપ. જીવતદાન જરૂર આપીશ, પણ જો આ વાત કોઈને થઈ તો એ જ પહેલ તારા પતિનું અવસાન થશે. મને કબૂલ છે માં. તથાસ્તુ. નાથ, 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 ફિકર ના કર દીકરી, તારા પતિ ઘણો જ બેઠો થશે. માં વિજયા માં. પણ જો તે આ વાત કોઈને કહી તો પછી તારા પતિના મૃત્યુને કોઈ નહીં અટકાવી શકે. નહીં કહું માં, નહીં કહું. ને બદલામાં વચને બંધાવું છું, તું જે માંગીશ તે દઈશ. તથાસ્તુ. નાથ, વિષ્ણુ, જો તારી વહુએ તો પોતાના બહેન સાચા કરી દેખાડ્યું. બેટા, ઓ બેટા, દીકરા, ગૌરી દીકરી, તારા પગલા તો ભારે શું કન્યા. મારો મરેલો દીકરો જીવતો થયો. અમારા આગલા જન્મના પુલ કેમને તારા ભગવાન, ભગવાન. અમારા ભગવાન, ભોળાનાથ, તમારી બેનનું સૌભાગ્ય અખંડ રાખ્યું. તારા પાળ માનું એટલો હતો કે મારા પ્રભુ એને સદાય સુખી રાખજે, એને સદાય હસતી રાખજે. મારે બીજું કઈ નથી જોઈતું, મારે બીજું કઈ નથી જોઈતું. ભગવાન, મારી બેનને સદાય સુખી રાખજે. પ્રભુ, તારા જોશ તો સાચા પડ્યા. શંકરનું મોત એના લગ્નના દિવસે જ થયું, પણ એ સમજાતું નથી કે જીવતો કઈ રીતે થયો. મને એ સમજાતું નથી, પણ હું છાતી ઠોકીને કહું છું કે સર્પ કરડવાથી એનું મોત થયું હતું.
માન ન માન વિષ્ણુ, પણ જે થયું છે એ તારી પુણ્યશાળી પુત્ર વધુના પ્રતાપે. એ તો દેવી છે, દેવી. પગ તો મારે તારા દાખવા જોઈએ. મારા મને પાપમાં નાખવા માંગો છો? ના રે, પણ દી આખો ઘરનું કામ કરીને તારા પગ કરતા હશે. લાવ દાબી દો. આહા, એમ તો દી આખાના કામથી મારું આખું શરીર કળે છે. હા હા, પતિ હેતાળ હોય તો આ કળતરે મીઠા લાગે. મીઠું મીઠું દરદ ને એની મનગમતી દવા પતિના હેત. પણ તમે દરદની દવા કરશો અને દવાથી દરદ ઉપડશે. હા, મેં તો તમારા ચરણમાં સ્થાન માંગ્યું હતું. તમે તમારા હૈયામાં દીધું, ઊંચા આસને બેસાડી. આ શું ઓછું છે કે હવે પગ દબાવવાની વાતો કરો છો? કવરી, થાય છે કે આવા શબ્દ બોલનારા હોઠને હું... વાહ, આ શબ્દ બોલું હૈયું ને ઇનામ દેશો હોઠને હૈયું. આ તમારે કીધે સગપણ તો કર્યું, હવે લગ્ન ની માંડીને બેઠા છો. આંગળી દીધી તો પોતો પકડવાનો પેતરો કર્યો, શરમ નથી આવતી? અરે મેં તમને કેટલી વાર કહ્યું કે હજી મારો બ્રહ્મચર્ય આશ્રમ પૂરો થયો નથી. તો પછી હવે તમે ગ્રસ્તાશ્રમમાં ક્યારે પ્રવેશ કરશો? લ્યો, ખેંચો. હવે શોભો, હું જયારે મામા બની ત્યારે. તમે હવે મામા કેદી બનવાના છો? સસરા થયા તો એટલું સમજતા નથી. આ મારી બેન ગૌરીને બાળક આવશે ત્યારે. આ તમારી બેન ગૌરીને બાળક કેદી આવશે? એ તો ઉપર વાળો દે ત્યારે. તે ઉપર વાળો બાળક કેદી દેશે? આ લલિત તમારે ત્યાં કેદી આવવાની હતી એની તમને ખબર હતી? ના હો. કઈ મંડાણા તું છો અને એ જાણવા હાટું તો ઉપર વાળા પાસે ઉપર જવું પડે તમારે જાતે. તે જઈ આવો ને બાપુ, તમારી દીકરીની ખાતર. જઈ આવી દીકરા, જરૂર જઈ આવી. પણ ત્યાં પૂછવા ગયેલા કોઈ પાછા નથી આવતા. એ કઈ વાંધો નહીં, તમે પાછા નહીં આવો તો કઈ દુનિયાનો ખૂણો ખરી નહીં જાય. અને ભૂત થઈને ભટકતા તમારા આત્માની શાંતિ ખાતર હું તમારી લલીને પરણીશ અને પરણ્યા પછી દર વર્ષે નિયમિત કાગવાસ નાખીશ. લ્યો હવે ખેંચો. હા, ખેંચું. તારી બહુ દેવી છે, દેવી. કેવી માતાજીની ભક્તિ કરી રહી છે. એને તો આપણું ઘર પાવન કરી દીધું છે, પાવન. દેવ શા નફરત થતા જાઓ છો? નફરત? કોકની હાજરીનો તો ખ્યાલ કરો. અરે પણ અહીંયા તો આપણા ત્યાં બીજું કોઈ નથી. છે એટલે કે આવવાનું છે. અરે તહેની એટલે આપણે ત્યાં સાચે કે હજી વાર છે. બનતું કે પહેલો હે? એટલે કે દીકરી કે દીકરો? મને ખબર નથી. એક કામ કર ને, બેવડું સાથે જ રાખ ને. હા, પણ દીકરો દીકરી થશે પછી મારા માન પણ ઘટી જવાના. કા? અરે હોય, એક કોર તમે, એક કોર હું, વચ્ચે આપનું સંતાન સોળ તાણીને સુખેથી નિંદર લેતું હશે. તે જોજો ને, આ ઓરડામાં સ્વર્ગ ઉતરશે, સ્વર્ગ. સાંભળો શંકરના બાપા, સાંભળો. હજી આખું એ મોત ને પાસે આવતા ભળ્યું હતું, એ આખુની સામે હવે જન્મ થવાનો છે, જન્મ. કોનું? હવે સાંભળો તો ખરા. આ બહુના પગ ખબર દેવા આવ્યો છો કે તમારી બેન ના ગણુરતે આ તમારા લગ્ન નો પ્રસંગ ઉકેલી નાખ્યા. હું જ્યાં સુધી મારા ભાણિયાનું મોઢું ન જાઉં ત્યાં સુધી બ્રહ્મચર્ય પાડીશ. તે લગ્ન પછી બ્રહ્મચર્ય પાડજો ને. લગ્ન પછી તમે બ્રહ્મચર્ય પાડ્યું હતું? આવો. તે લલી કે આકાશમાંથી ટપકી? એટલે કે લલીના જન્મ પછી બ્રહ્મચર્ય પાડો છો. લલીના જન્મ પછી તો તમે બ્રહ્મચર્ય પાડો જ ને. લલીને જન્મ દઈને મારા સાસુ તો ગુજરી ગયા છે, તમારે તો સેજે મારા બ્રહ્મચારી જેવું થયું. મારી વાત જવા દો અને દીધેલ વચન પ્રમાણે તમારે લગ્ન કરવા જ પડશે. લ્યો, ખેંચો. તો જુઓ સતરાજી, લગ્ન હું કરીશ, જરૂર કરીશ, પણ મારી બેન સુવાવર માટે અહીં આવશે અને હું ભાણિયાનું મોઢું જોઈશ તે પછી જ લગ્ન કરીશ. લ્યો હવે ખેંચો, ખેંચાય એટલું ખેંચાવ.
છે? હા, લાલાભાઈ લેવા આવ્યા છે. તારી તબિયતનું ધ્યાન રાખજે. હા, તમે મારી ચિંતા ન કરતા. તમારી તબિયત જાણજો. હવે તો આપણે ઘણી વખતે મળશું, લગભગ 3-3.5 મહિના પછી. ગૌરી, તું મને ભણીશ, ઉઠતા બેસતા હું તને યાદ આવીશ. ખૂબ જ. જેમ જેમ માં છૂટા પડવાનો દી પાસે આવતો હતો ને, તેમ તેમ મારા હૈયામાં તો કાંપ કાંપ થતું હતું. તને એવું થાય છે? હા, થાય છે ને. ગૌરી, મને તો થાય છે કે તને જવા જ ન દઉં, પણ ગૌરી, આ ઘરમાંથી તું જાય છે તો એકલી, પણ આવીશ આપણા સંતાન હાથ ચટ પાછી ફરજો. તારા વિના મને આ ઘરમાં ગમશે નહીં, જરાય નહીં ગમે. ના, ગૌરી, ખૂબ સુખી થાજે અને હાથ દીકરાની માં થાજો. જો ભાઈ, બેનને હાચવીને લઈ જાજો તમે કાંઈ ફિકર અને કરો સારા સમાચાર મોકલાવજે. ઓહો, લે હાલ બેન. હાલ. દીકરો છે, દીકરો. હું મામો થયો, હું મામો થયો. હું હમણાં જ બેનના સાસરે આ ખુશીના ખબર છું. ગોરાણી, ગોરાણી, તમે સાંભળ્યું? અરે તમે દાદી છે, દાદી, આપણા શંકરનો ત્યાં દીકરો જન્મો. હા, તો તું કાલ ને કાલ મારા પૌત્રનું મોઢું જોવા જવાની. શંકર, બેટી, માં એ વ્રત વચન યાદ છે ગૌરી? યાદ છે માં. તો માંગુ આપીશ? જરૂર આપીશ માં. તો માંગુ છું તારો આ દીકરો. લ્યો માં. ગામનો એક એક ખૂણે ભટક્યો. અરે એને ગોતવા આકાશ ચેક કરી નાખ્યો, પણ ક્યાંય એનો પત્તો લાગ્યો નહીં. તો જાય ક્યાં? હા, તે તો કહી દીધું કે હું શું જાણું, પણ દીકરા આવ્યાના વાવડ સાંભળી મેં જાતે ગામમાં ઘરે ઘરે મીઠાઈ વેચી હતી. એ ગામ લોક મારા હરખની હાંસી કરશે અને કહેશે કે વેતા વગરની વહુ આણી અને દીકરો ખોયો. આવા વાવડ દેવાતા તો એના કરતા તો ઝેર દેવું હતું ને. એવું ના બોલો માં. દીકરો ખોવાયાનું જેટલું દુઃખ તમને છે એટલું અમને છે માં, એટલું અમને છે. હું શું કરું? બેન બિચારી દી આખો રડ્યા કરે છે. એક તો પેલા ખોળાનો દીકરો ખોવાનું દુઃખ, ને ઉપરથી હંધાઈને જવાબ દેવાનો ડર. બા બાપુજીના હૈયા ભાંગી પડશે. અરે અમારે આખા ગામને જવાબ દેવો ભારે થઈ પડશે. એ જવાબ તો દેવો જ પડે ને. જણાને જાળવવાની પ્રેવડ નહોતી તો પછી પિયરિયામાં પગ મૂકવાની જરૂર શું હતી? પણ માં, મારો દીકરો ખોવા નથી આવ્યો. અમે તો દીકરાનું મોં જોવાય ન પામ્યા. આવતી વેળા હરખના માર્યા, અમારા પગ ધરતી માથે નહોતા મંડાતા. ને પાછા ફરતી વખતે પગ નહીં ઉપડે. આવતાય માર્ગ નહોતો ખૂટતો, ને જતાય રસ્તો કપાશે નહીં, પણ તોય જવું તો પડશે જ ને. બસ જશો, હજી હમણાં તો આવ્યા. જરા હાથ મું ધો, પોરો ખાઓ. પોરો પૌત્રનું મોં જોવા મળ્યું હોત તો રસ્તાનો થોડો પલક વારમાં ઉતરી ગયો હોત. હવે તો આખો જન્મારો પોરો ખાઈશ ને તોય આ થાકોડો નહીં ઉતરે. મને તો ફિકર થાય છે મારા શંકરની. ગોરાણી, 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 કેવો છે આપણો નાનકો? કેમ છે એની તબિયત? શંકર, પણ મને નહીં ગમ્યો. સાસરે શોધી પણ પાછી ક્યારે આવીશ? આ આંગણે મારા ભાઈના લગ્નનો માંડવો નખાશે. પણ તારા ભાઈ તો મામા બંને મોર પરણવા ક્યાં માંગે છે? હા લલી, હું તો અભાગણી છું કે ખાલી ખોલાઈ જાઉં છું. પણ દુઃખ એ વાતનું છે કે આ મેળું મારા ભાઈના ખોરડે જશે. હશે બેન, એવા ખોટા વિચાર કરીને જીવ બારમાં. હાલ આપણને મોડું થાય છે. હાલ જઈએ. દીકરાના જરા જ ઘર કે ડાખણ ડાખણ. કોણ લાલાભાઈ? આવો આવો. જડ જાઓ, કામ ક્યારે પતશે? કામ? કયું કામ? યાદ આવ્યું, કામ. જય શ્રી કૃષ્ણ. બેન, હવે હું જાઉં. જયેશ,
જરા પોરો ખા, પાણી બાણી પી. મને પાછું પહોંચતા મોડું થશે અને બેનના ઘરનું તો મારાથી પાણી ન પીવાય ને. પાપમાં પડો. એમને મળીશ ને? શંકરલાલ ને? હા હાલ હોય તો ઉભા મળી લઉં. એ બહાર ગયો છે કામે, મોડેથી આવશે. લે શંકરલાલ એ નથી. અરે હું જાઉં. આવજે બેન, આવજે. તું આવી ગઈ? હા, લાલાભાઈ મૂકી ગયા, તમને યાદ કરતા હતા. આપને ઘણા વખતે મળ્યા નહીં, 3-3.5 મહિના પછી. તમારી તબિયત કેમ છે? સારી. મારી પણ સારી છે. હું તમને યાદ આવતી હતી. તમે મને બહુ યાદ આવતા હતા. ઉઠતા બેસતા, જેમ જેમ આપણા ફરી મળવાનો ભાવતો ગયો, મારા હૈયામાં તો કાંક કાંક થતું હતું. તમને એવું થતું હતું? દીકરો ખોવાયેલો તને જરાય દખ નથી ગૌરી? દખ તો થાય જ નહીં. હું માં છું, પણ હૈયાના દખ ને હૈયામાં ધરવી પરાણે હસતી હતી. તમને હસતા જોવા, તમારા હોઠ માથેનું હાસ્ય એ જ મારો આધાર છે ના. નહીં આધાર મને નહીં દો તો ગૌરી, બેનને મૂકીને આવી ગયા? હા. કેમ, ના કઈ ઓછું? ના રે, ઉલટાના એ લોકો તો મને જોઈને ઓછા થઈ ગયા હતા. અરે મને ઉમરકા ફેર આવકારો આપતી હતો. સાચું શા માટે નથી કહેતા કે તમને જોઈને ઓછા થઈ જનારા ગૌરીના સાસરિયા આ વખતે તમને સરખો આવકાર નથી દીધો? પણ એમાં એનો વાસ નથી લઈ. ગૌરીના સાસરિયા તો બહુ સારા છે, પણ સમો ભૂંડો છે. અને સમો બદલાય છે ને ત્યારે સારા માણસના સ્વભાવ પણ બદલાઈ જાય છે. ગૌરીએ પોતાના પેલા ખોળાનો દીકરો ખોયો છે ને, એનો એ ગુનો એના સાસરિયા ક્યારેય માફ નહીં કરે. લલિત. ને તમારો ગુનો હું માફ નહીં કરું. તમને એકલા ન મળવું. પણ વડીલ, હું લગ્ન કેવી રીતે કરું? તમે તો જાણો છો કે મારી બેન અહીં સુવાવડ કરવા આવી ને દીકરો કોક ઉપાડી ગયો એટલે શું લગ્ન ન કરવા? ના, મારી દીકરી ગરડી થાય ત્યાં સુધી ઘરમાં રાખવી. અરે ચૂલો ઠરી ગયા પછી કંસારના આંધણ મૂકવાથી શું ફાયદો? તો શું વડીલ, મારી બેનના ભડકે બળતા સંસાર માટે હું મારા લગ્નના કંસાર રાંધું? અને રાંધું તો એ કંસારનો કોળિયો નહીં તમારી દીકરીના ગળે ઉતરે કે નહીં મારા ગળે ઉતરે. એના કરતા વિનંતી કરું છું કે થોડોક સમય થોભી જાઓ. ભગવાન ભોળાના સૌ સારાવાના કરશે. રહેવા દે, મને અડીશમાં. છોકરો થયો છે, છોકરો. હા, અરે વિષ્ણુ વેવાય વેવાણ ક્યાં તો બધા કેમ શંકરલાલ મજામાં તો ઘરે? વેવાય તમે મજામાં તો ઘરે ને? અને વેવાય તમે તો હારી પડજો ને. આ વાણીઓ જન્માના સમાચાર મળ્યા કે તરત હરખભેર દોડતો હરખ કેવો આવ્યો. ક્યાં તમારો વાણીઓ? જરી મને એનું મોટું બતાવ. મારી એને જબલું ઘૂઘો દેવા. ના વેવાય એવું ન કરે. મારી બેન એવું ન કરે. અને કઈક ન થવાની તૈયાર છે ને તો મારી બેની બિચારી દુખી હશે. હા, તારી બેન આ ઘરમાં દુખી છે અને ભેળા અમને દુખી કરે છે. એના કરતા એમ કર, તારી ભેગી નહીં જા કાયમ ને માટે. ક્ષમા કરજો વેવાણ. અમારા કુટુંબની દીકરી એકવાર પિયર છોડીને સાસરવાસમાં પગ મૂકે પછી સાસરવાસમાંથી એની લાશ જ બહાર નીકળે જીવતી દીકરી નહીં.
એમાં આવી રીતે તો મારી બેનને ન લઈ જાઓ. વેવાણ, અમે માવતર વિનાના ભાઈ બેન, તમે અમારા માવતર જેવા છો. જો ગુનો થાય તો તમારે મોટું મન રાખીને માફ કરવો જોઈએ. અમારા ભાઈ બહેન ના ગુનાને માફ કરજો. અમારા ભાઈ બહેન ના ગુનાને માફ કરજો. માફ કરજો. મને તો કાંઈ સમજાતું નથી પ્રભુ. એક પૌત્ર ગયો, બીજો ગયો. લોકો કહે છે મારી પુત્ર વધુ ગૌરી ક્યાંક દાખલ તો. આવું તો કઈ ન વિચાર. શું થાય છે એ તો હું નથી જાણતો. પણ એક વાત તારે હૈયે કોતરી રાખજે કે આજે તારો દીકરો જીવે છે એ તારી પુત્ર વધુના પ્રતાપે. એને કારણે એ તો દેવી છે, દેવી. કા જમાઈ મળી આવ્યા ભાણિયા ને ઘૂઘરો દઈ આવ્યા? અરે તમારી બેને તો બધે દીકરાને જન્મ દીધો ને રાતો રાત ભરખી ગઈ. ડાકણ છે ડાકણ. ઓરે, તમારે મને જે કઈ કેવું હોય તે કહો. મારી બેનને કઈ નથી. હા હા હા, તમે મને બોલતો બંધ કરશો પણ ગામને બોલતું કેમ બંધ કરશો? તમે તો મારા અંગત છો. તમારે તો વિવેક રાખવો જોઈએ ને. વિવેક? તમે રાખ્યો છે વિવેક? અરે ઘડીકમાં તમે મામા થાવ છો તો ઘડીકમાં મામા મટી જાવ છો. અરે ઘડીકમાં હરખમાં હડિયા પાટું કરો છો તો ઘડીકમાં દુઃખમાં દોડા દોડી કરો છો. અરે આમાં તો મારી દીકરીના લગન ઠેડે ચડી ગયા, ઠેડે. વડીલ, મારા નસીબમાં ભાણીઓ રમાડવાનું નહીં લખ્યું હોય. તમે એમ કરો, તિથિને વાર નક્કી કરો, હું આવીને પરણી જઈશ. હા હા હા, પરણી જઈશ. ક્યાંથી પરણી જાઓ? અરે હવે તો હું તમને ના પાડું છું. ક્યાંક તમે તમારી બેનની જેમ મારી દીકરીના દીકરાને ભરખી જાવ તો? અરે હવે તો તમારી બેનને દીકરો જન્મે, જીવે અને જગત એને જોવે પછી જ હું મારી દીકરીના લગ્ન તમારી હારે કરીશ. સમજ્યા? નહીં તો રામ રામ છે. બા બાપુ મનોમન હિજરાય છે. આપણા હૈયા માથેનો ભાર દીએ દી વધતો જાય. આ ઘર ઘર નથી રહ્યું, ખંડેર બની ગયું છે. અહીં માણસ નથી પડતા, એમના મળતા પડે છે. અને આ હંધાનો તારી પાસે કઈ જવાબ નથી. શું જવાબ દઉં નાથ? લલાટે જે લખાણું એ તમે ભોગવો છો ને હું એ ભોગવું છું. સાચું કહું છું નાથ. ખરેખર નથી ખબર તો ખા મારા સમ. કા મારી માથે ભરોસો નથી રહ્યો કે તમારે સબનો આધાર લેવો પડ્યો? તમે પણ એમ માનો છો કે હું જનેતા ઉઠીને મારા જડિયાને ભરકી જાઉં છું? ગૌરી, જેથી માં પોતાના સંતાનોને ભરકી જવાનું શરૂ કરશે તેથી આ પૃથ્વી પર મને નું નામો નિશાન નહીં હોય. મને નું નામો નિશાન નહીં હોય. નિશાન નહીં હોય. ગૌરી, જન્મેલ ત્રીજા દીકરાની રક્ષા એને જાણવું છે ભગવાન. અને તારે ખજાને ખોટ હોય તો મારો જીવ લેજે. મારી બહેનના દીકરાને જાળવજે, એની રક્ષા કરજે. એની માથે ચડેલ દાતણનું આળ આ વખતે પૂતી નાખજે ભગવાન. એના દીકરાની રક્ષા કરજે, એને જાળવજે. તારી પાસે બીજું કાંઈ નથી માંગતો. લાવાને મારી પાસે. તું તો વંશનું નખો જ કાઢવા બેઠી છો. આને તો મારી પાસે જ રાખીશ અને આ બારણા અંદરથી બંધ કરી દઈશ. ખબર છે તો કેમ ભરખી જાય છે? ગૌરી, માં વચન યાદ દેવડાવવા આવી છો? હા. માંગ માં શું દઉં? તારો દીકરો મારી પાસે નથી માં, બા પાસે છે. તો લઈ આવે ને. પણ બારણા અંદરથી બંધ છે માં. તારે દીધું વચન પાળવું હશે તો બંધ બારણા આડા નહીં આવે.
ગૌરી આપણો દીકરો ક્યાં છે? હું શું જાણું? માથેથી ખોટું બોલે છે. મેં મારી સગી આંખે તને દીકરાને લઈને આ ઓરડામાં આવતા ભાળી છે. હું કઈ રીતે લઈ આવું? બારણા તો અંદરથી બંધ. તારા જેવી ડાકણને વાળી બંધ બારણા શેના નડવાના હતા? ઘડી પર તો મને એમ થયું કે તું ભૂખ્યા દીકરાનું પેટ ભરવા લઈ જતી હશે, પણ તું તો એને પલકવારમાં જ ભડકી ગઈ. તું તો ડાકણ છે, મારા ઘરમાં જોઈએ જ નહીં. નીકળ બહાર. પ્રભુ, બચાડી આખી રાત બહાર પડી હતી. આ તો સારું થયું કે હું વેળાસરને પૂગી ગયો, નહીં તો ગામ લોકોને પથ્થર મારીને મારી નાખે. પણ પ્રભુ, મને એકના મરદાને આપણે ગીધડા કૂતરાને હવાલે નથી કરતા, વહુ કે ગયેલી ગાયને આપણે કસાઈ વાળે નથી મોકલતા. પણ પ્રભુભાઈ, એ તો અમારા ત્રણ દીકરાને ભરખી ગઈ છે. એ તો ઉપરવાળાની અકળ લીલા. કાળા માથાનું માનવી એનો તાજ ન મેળવી શકે. ભાભી, અટાણ લગ્ન જે વાત તમે નથી જાણતા એ હું અટાણે તમને કહું છું. શંકરના જન્મ ટાણે મેં એની કુંડળી માંડી હતી, અને શંકરના નસીબમાં એના લગ્નના દીએ જેનું મોત મંડાણું હતું. શું? હા ગોરાણી, એટલે જ હું શંકરના લગ્નની ના પાડતો હતો. ને ગૌરી, એને આ વાતની જાણ હોવા છતાં એને તમારા દીકરા હારે લગ્ન કર્યા, મરદાના નામના મીંઠળ બાંધ્યા. તમારા દીકરાના મરદામાં એને પ્રાણ પૂર્યા, વિધિના લેખ માથે એને મેખ મારી. ભાભી, આજે જો આ ન હોત તો તમારો દીકરો પણ ન હોત. ઘરમાં દીકરાના જન્મદિન ઉજવાતા હોત, શ્રાદ્ધ થતા હોત શ્રાદ્ધ. અને આ વાત જાણ્યા પછી પણ તમે એને જાકારો દેવા જ માંગતા હો તો ભલે, હું એને મારી દીકરી સમજીને મારી હારે લઈ જઈશ. બોલો, શું વિચાર છે તમારો? દો જવાબ. બાળક પણ રાતોરાત અલગ થઈ ગયું છે. એ વાતની જાણ મારા બાપુને થઈ ગઈ છે. એ આપણો સગપણ છોડીને આપણને બીજે ક્યાંક પરણાવી દેવા માંગે છે. આપણા લગ્ન પછી ભલે મારા છોકરા અલગ થઈ જાય, મને વાંજણી રહેવું કબૂલ, પણ મારા વર તો તમે જ. લલિત, તારી આ ઈચ્છા આપણી લાચારી પૂરી નહીં થવા દે. તો લાચારીને લાત મારીને દૂર હટાવી દઈએ. હાલો આપણે ગામ છોડીને ભાગી જઈએ. ભાગી જઈએ? લલિત, દીકરી ભાગી જાય તો બાપનું જીવતર ઝેર થઈ જાય. તારા બાપને દુખી કરીને આપણે સુખી નહીં થઈ શકીએ. પણ તમે એક તો મારી બેન ડાકણ તરીકે વગોવાય છે, ને હું તને લઈને ભાગી જાઉં એટલે બેન ડાકણ ને ભાઈ ભાગેડું હોરડું વગોવાશે. પણ તમે લલીને ઘરમાં ન પાડી એટલે થયું કે અહીંયા જ હશે. કાં મારી દીકરીને ભોળવીને ભગાડી જ આવી છે? અરે બેન ડાકણ અને ભાઈ ભાગેડું. અરે બાપ દાદાનું નાક કપાવા બેઠા છો ભાઈ અને બેન. અને હાલ એ લલી, આ તારા માટે તો બીજા સારા ઘર અને વર ગોતીને તારું લગ્ન કરી નાખું ને એટલે પત્યું કહું છું. હાલ હાલ. સાચું કે ગોરાણી, તું તારા પૌત્રને ખરેખર રમાડવા માંગસ?
એ હાટું તો હું વર્ષોથી જમખું છું પાર્વતી. તો મારું માન, શંકરના બીજા લગ્ન કર. પણ હવે મારા શંકરને કોણ પોતાની દીકરી દે? હું દઈશ. પણ ગૌરીનું શું? એ હું અહીં નથી અને મળતી નથી. ઈ એમ નહીં મરે, કળથી કામ લેવું પડશે. બેસ દીકરી. ગૌરી, શંકર અમારો એકનો એક દીકરો. જો એને સંતાન નહીં હોય તો અમારા ખાનદાનનું નામ નહીં રહે. અને જ્યાં લગન તું આ ઘરમાં છો, બાળક થશે ને જશે. તો આ ઘરની વહુ થઈને એમ ઈચ્છે છે કે આ વંશનો દીવો ઓલવાઈ જાય? ના માં. સાચું કે? હા માં, પારખા કરી જો, પાછી નહીં પડું. તો લે, આ અફીણ પી જા. અફીણ? હા. માં, આ વંશનો દીવો જલતો રહેતો હોય તો મારો જીવન દીપ ભલે બુઝાત, ભલે બુઝાત. માં, માં, દૂધ? દૂધ? બહેરા ઉપર હાથ ઉગાડતા શરમ નથી આવતી? શું તું આનું ઉપર લે છે? તારા ઘરનું નખો દોડા બેઠી છે તોય આને તો મહારાજને કઈની કામની બહાર કાઢવી જોઈએ, નહીં તો એક દી ગામના છોકરાને પરખી જશે. તારી બહુ ડાકણ છે ડાકણ, 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 તારી બહુ ડાકણ છે ડાકણ. હા, આ શંકર છે, શંકર આપણો. શંકર, શંકર, શું થયું મારા દીકરાને? શું થયું? ખબરદાર, જો મારા દીકરાને હાથ લગાવ્યો તો દીકરા નથી માં. ડાકણ છે ડાકણ, મને રોકો માં. પતિની સેવા કરવી તો પત્નીનો ધર્મ છે માં. તમે સ્ત્રી થઈને સ્ત્રી ધર્મને આડે આવશો, મને એમની પાસે જવા દો. શું કામ? તારે મારા દીકરાને પણ ભરખી જવો છે? તમારા તો એ દીકરા, પણ મારા તો પતિ છે માં. ને જે દી પત્ની પોતાના પતિને ભડકી જવાનું શરૂ કરશે તે ત્યાં ધરતી માતે સત્યો નહીં હોય માં, સત્યો નહીં હોય. મારા દીકરાને હાથ લગાવે છે. ગોરાણી, એને જવા દો, એને એનો પત્ની ધર્મ બજાવવા દો. નાથ, 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 શું થયું નાથ? શું થયું નાથ? લ્યો, ન પીઓ તો તમને મારા સામે. માહે એવરત, હું તારે શરણે આવી છું. તું તો જાણી છે.
લ્યો માં. અરે બાળક ક્યાં? અરે હું તમને પૂછું છું, બાળક ક્યાં છે? ડાકણ ભરખી ગઈ લાગે છે. જાઓ અંદર, પેલી ડાકણ ને હમણાં મારી પાસે હાજર કરો. જાઓ જલ્દી. ચાલ, મહારાજા બોલાવે છે. બોલ, જવાબ દે. બાળક ક્યાં છે? હું શું જાણું, એ તો તમારી પાસે હતું. સાચું કે નહીંતર દેહાંત દંડની સજા કરવામાં આવશે. મને મરે છે મહારાજ, સત્ય નથી. ઓહ, તો આજ તારો આખરી જવાબ છે નહીં? સૈનિકો, લઈ જાઓ એને. આજ એનું માથું ધરતી જુદું કરવામાં આવશે. જાઓ. તારે મારી કમળ પૂજા જ જોઈએ છે ને? એટલે જ મારી બહેનનો ચોથો દીકરો લઈ લીધો. ભલે, હું મારી બહેનનું છેલ્લી વાર મોઢું જોઈ આવું, પછી મારા ધગધગતા લોહીથી સ્નાન કરાવીને તને તૃપ્ત કરું. તને તૃપ્ત કરું ભગવાન, તને તૃપ્ત કરું. લાલાભાઈ, મોતમાં તોય ગૌરી હજુ નથી ખોલતી કે ચાર સંતાનોનું શું થયું? કઈ સમજાતું નથી શંકરલાલ. ગૌરી તમારી પત્ની, મારી બહેન, પણ એના સંતાનોની તો માતા ને. અને માં કોઈ દિવસ પોતાના બાળકોને ભરખી જાય ખરી? આ ભેદ ભેગો લઈને જાય તો મારું અંતર તો પોકારીને કહે છે કે ગૌરી નિર્દોષ છે, ગૌરી નિર્દોષ છે. આશીષ તો શું આશીષ તો ક્યાં આશીષ તું બેટા? ગૌરી, ગૌરી, ગૌરી. ના, મારે માટે આંસુ ન પાડો. હું તો સદભાગી છું કે ચૂડી ચાંદના ને ચુંદડી સાથે જાઉં છું. ગૌરી, મારે હૈયે શ્રદ્ધા છે ના કે હું મરીશ ને તમને લાંબુ આયુષ્ય મળશે. મને એક વચન આપશો ના, આખરી વચન. બોલ ગૌરી, બોલ. તમે બીજા લગ્ન કરી લેજો, જેથી તમારા વંશનો દીવો ન ઓલવાય. વચન પાળજો ના, મારા આત્માને શાંતિ મળશે. લ્યો, વિદાય લઉં છું. ગૌરી, ભગવાન, ભગવાન, મારી બેન આ દશા. છોડી બોલ, મરતા પહેલા તારી છેલ્લી ઈચ્છા શું છે? મહારાજ, મારું વ્રત પૂરું કરવા માતાજીના મંદિરે 4 ગોળની જમાડવી છે. ઢાંકણ અને વ્રત તારા હાથનું જમશે કોણ? ઠીક છે, તારી ઈચ્છા પૂરી કરવામાં આવશે. સૈનિકો, લઈ જાઓ એને. શું ડાકાના વ્રત પૂરા કરવા દીકરીને જમવા મોકલો? જાઓ જાઓ. મહારાજને કોણ જાણે શું શું છે કે ડાકાને વ્રત કરવાની હા પાડી? મારી બેન ગૌરીને માં એવ્રત જીવ્રતના વ્રતનું ઉજવણું છે. 4 કુમારિકા જમાડવાની છે. તમારી દીકરીને જમવા માટે મોકલશો? એ તમારી દીકરીને ભરખી જાય એવી ડાકરના હાથનું કોણ જમે? જાઓ જાઓ.
નહીં આવે. હાલતા થાવ, હાલતા. મારી બહેનનું વ્રત અધૂરું રહેશે, કેવી માની મરજી. આવી ગયો. આવો આવો. તો ગામ આખામાં ફેર્યો, કોઈ આવવા તૈયાર નહોતું ને આ ગોયણીઓ આવી ક્યાંથી? જમવાનું પતી ગયું, હાલ આવે. તું તો મારા રાજીપામાં રાજી રહેનારો, મારી એક છેલ્લી ઈચ્છા પૂરી કરજે. લલે હારે લગ્ન કરીને એને સુખી રાખજે ભાઈ. રડત ભારે કરી, ભારે કરી. હું શું કરું? મારે કમળ પૂજા કરવાનું પણ પૂરું કરું કે તારી છેલ્લી આજ્ઞા પૂરી કરું? શું કરું ભગવાન? હું શું કરું? દીકરી, તું આખી તપસ્યામાંથી બહાર ઉતરે લે આ તારા દીકરા, મારા દીકરા. ગૌરીના દીકરા, મારા લાલ. આપણા પુત્રો? હા ગોરાણી, તમારી પુત્રા હજુ દાખલ નથી. અમે શંકરને જીવતદાન દીધું હતું ને બદલામાં દીકરા માંગ્યા હતા. ગૌરી, 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 આ વાત તમને કાં ન કરી? અમે જેને વચને બાંધી હતી, કહ્યું તું કે ગૌરી આ વાત કોઈને કરીશ તો એ જ ઘડીએ તારા પતિનું મૃત્યુ થશે. ગૌરી, એટલે તું સાચું નહોતી કહેતી? મને જીવાડવા? ધન છે ગૌરી, ધન છે તને, તારી પતિ ભક્તિને. દીકરી, મેં તને બહુ દુખવી, મને માફ કરજે. માં, એવું ના બોલો માં. માં કરે ને માં એવરાજ જેવરાજના વ્રત જેવા મને થયા એવા થો ને. લ્યો ખેંચો. લાલ શંકર, આ તમારા બેન તો દેવી છે, દેવી. આ એના પે તો માં એવરત જીવરત ના અંધાઈને દર્શન થયા.
ને લાલશંકર, દીકરી લલીના લગ્ન બીજે કરવાની વાત કરીને તો ઝેર ખાવા બેઠી. ઈ તો તમારી હારે જ લગ્ન કરવા માંગે છે. દીકરા લલી, એ દીકરા લલી. ને લાલશંકર, આ મારા જીવનની મૂડી હું તમને સોંપું છું, પણ એટલું ધ્યાન રાખજો એનું વ્યાજ મને હર વર્ષે મળવું જોઈએ. હો મુરબ્બી, પેલા મૂડી તો હોપો, વ્યાજનો આધાર તો ખેંચો. હા.